જય માતાજી મિત્રો, અમારી ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો। હવે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ મિત્રો। એ વનસ્પતિનું નામ છે મિત્રો કારેલા, જે કડવા કારેલા તરીકે લોકો ઉપયોગ કરતા હોય છે મિત્રો। અત્યારે હમણાં સિઝન ચાલી રહી છે ચોમાસાની, તમે બધા જાણતા હશો મિત્રો। અને અત્યારે હાલ જે બીમારીનું મૂળ કારણ જે સર્જાતું હોય એ મહિનો છે મિત્રો ભાદરવો, બરાબર। અત્યારે ગરમી પડવાનો જોર અતિશય વધી રહ્યું છે મિત્રો, બરાબર। અને ભાદરવાની અડધી તો શરૂઆત થઈ ગઈ છે અને થોડી બાકી છે મિત્રો। તો આ મહિનાની અંદર જ્યારે ગરમી અને ઠંડી બંને ઋતુ ભેગી થાય ત્યારે બાળકોની અંદર ખૂબ રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે મિત્રો, બરાબર। અને બાળકો ઠેર ઠેર દવાખાને લોકો બીમાર પડ્યા હોય છે મિત્રો। તો એ સમયે તમારે આ કડવા કારેલાનો ઉપયોગ કેવી રીતે કરવો તે રીતે અમે તમને પરિચય કરાવીએ છીએ મિત્રો। તો ઋષિમુનિઓ આપણે કહી ગયા છે મિત્રો, બરાબર, કે ઋષિમુનિઓ કોઈ ખોટા નહોતા મિત્રો। ઋષિમુનિઓએ આવી ઔષધિઓનું તમને જ્ઞાન તમારા પુસ્તકો લખીને ગયા છે મિત્રો, બરાબર। એમાં જણાવ્યું છે મિત્રો કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, બરાબર। આ વાત કરી ગયા, કોઈ કહેવત કોઈ એમને ખોટી નથી લખી મિત્રો, બરાબર। એના કહેવત પાછળ કોઈ કારણ છે કારેલા ખાવાનું, એ માટે આ ઋષિમુનિઓએ આ કારેલા વિશે યોગદાન આપીને ગયા છે મિત્રો। તો એ ટોપિક પર હું તમને વાત કરું છું મિત્રો કે કડવા કારેલા ખાવાનો ફાયદો એટલો બધો છે અદ્ભુત કે તમે લોકો નહીં જાણતા હોય મિત્રો। હવે તમને એમના વિશે પરિચય કરાવું છું। તો જો મારી ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય, બરાબર, તો મારી આ ઠાકરની દયા ચેનલની અંદર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે મિત્રો, બરાબર। હવે તમને વિડીયો સમક્ષ જણાવું છું મિત્રો કે જે આ કરેલું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો કે કોઈ પણ વ્યક્તિને જો શરીરની અંદર ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય, બરાબર, એ લોકોને તથા લોહી શુદ્ધિકરણ કરવું હોય મિત્રો, શરીરની અંદર જો લોહીનો બગાડ થતો હોય જેને ડાયાલિસિસ કહેવાય, જે 12 માસ આપણે જે મહિને મહિને લોહી બદલતા હોય ડાયાલિસિસવાળા વ્યક્તિને, અને જો એને વ્યક્તિને લોહી ડાયાલિસિસની પ્રોબ્લેમ હોય એ વ્યક્તિને જો કારેલાનો જ્યુસ બનાવી નિયમિત પ્રમાણે 1 અઠવાડિયું આપવામાં આવે તો તે વ્યક્તિને જે મૂત્ર માર્ગ જેવી બીમારી હોય અથવા લોહી શુદ્ધિકરણની બીમારી હોય એમાં ખૂબ રાહત આપે છે મિત્રો। તથા કોઈ વ્યક્તિને કમળો, આપણે કમળો કહીએ છીએ મિત્રો, કમળાની બીમારી હોય, બરાબર, એ લોકોને જો કમળાની બીમારીમાં એ વ્યક્તિને શું કરવાનું છે મિત્રો કે આનું શાક બનાવવાનું, કારેલાનું શાક અથવા જ્યુસ આપશો તો એ બેસ્ટ ઉપાય છે। પરંતુ જો આનું શાક આપવામાં આવે તો એ ખૂબ લાભ છે મિત્રો। તો આનું શાક બનાવવાની રીત તમને જણાવું છું મિત્રો કે આને સોલી અને નાના નાના ટુકડા કરી અને આના અંદર મરી મસાલા, આપણે જે કાળી મિર્ચ કરીએ, મરી મસાલા એવા લવિંગ તજ નાખી જો આનું શાક બનાવી ભરપૂર પ્રમાણમાં જોઈને આપવામાં, ઊની ઊની ઘઉંની રોટલી બંને આપવામાં આવે તો ગમે એવો મોદો દર્દી હશે, બરાબર, ખાટલામાં પડી રહ્યો છે પણ જો આનું શાક ખાશે તો તરત એ 1 દિવસની અંદર ઊભો થઈ જાય છે મિત્રો। અને જેને કબજિયાતની બીમારી રહેતી હોય, કબજિયાતની અથવા પેટની સમસ્યા હોય, પેટમાં દુખાવો અથવા પેટ ગેસ જેવી એસિડિટી જેવી સમસ્યા હોય અને એ લોકોને જો આનો જ્યુસ પીવામાં આવે તો પણ એ રાહત થઈ જાય છે મિત્રો, બરાબર। ખેતરની અંદર વાડીએ તમે જ્યારે ખેતરની અંદર ફરવા જાઓ અથવા ખુલ્લા મેદાનો હોય એવી જગ્યાએ તમે ફરવા જાઓ તો તમને આ આસાનીથી આ કારેલા મળી જશે મિત્રો। તો તમે આનું સેવન કરવાનું ભૂલતા નહીં, બરાબર। અને આવા અઢળક ફાયદા છે મિત્રો, બરાબર। જો કારેલા ખાવાથી તમારા શરીરની અંદર ઘણા બધા વિટામિન મળી રહે છે અને આની લોહીમાં તથા અન્ય રોગો સામે લડવાની શક્તિ આપે છે મિત્રો। તેથી આનું સેવન કરવું જોઈએ મિત્રો, બરાબર। અત્યારે ઋષિમુનિએ જણાવ્યું હતું મિત્રો કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, એ કહેવત કોઈ એમને નહીં કીધી હોય મિત્રો, બરાબર। એના પાસે કોઈ કારણ હતું, એ માટે ભાદરવાનો ઋતુમાં ભાદરવા માસ મહિનો ચાલે છે મિત્રો, એટલે આનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો, બરાબર। જેથી કરી તમે રોગ સામે લડવાની શક્તિ મળે તમને, જેથી કરી તમે આ ભાદરવામાં ખૂબ ખાજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયોને અમે તમારા સુધી જ્ઞાન આપીશું મિત્રો।
બરાબર. એટલે તમારા દવાખાનાના ધક્કા ના ખાવા પડે એ માટે અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે તમને માર્ગદર્શન આપીશું.